લક્ષ્મણભાઈ ભૂરાભાઈ રતનપરા, આશુતોષ મોબાઈલ, સાધુ વાસવાણી રોડ, રાજકોટ। માળા બનાવો વિચાર આવવાની વાત કરું ને સાહેબ, તો મારા પપ્પાના મામા લવજી બાપા રૈયાણી, અમે આ 6 આંગળા વાળા કહેવાય। ઈ લવજી બાપાએ પોતાની જિંદગી જાળવા વાવવા પાછળ જ સમર્પિત કરી દીધી, એટલે આ સત્કાર્યનો સમન્વય અમારા 6 આંગળામાં હજી પ્રવાહ ચાલુ હોય એવું મને લાગે છે। ત્યારથી મને પણ એવી આમ લગ્ન લાગી છે, અંદરથી એવું થઈ જાય છે કે આમ મારા પાછળ જ મારું જીવન અર્પણ કરી દેવું છે। બનાવવામાં તો એવું છે ને, આમાં વેસ્ટેજ જે ફર્નિચર હોય એમાંથી અમે સદુપયોગ કરી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને આ ચકલી ઘર ફ્રીમાં જ વિતરણ કરી છે। કટિંગ જો તૈયાર હોય ને તો 2 જણા હોય તો અમે 35-40 માળા દરરોજ બનાવી નાખીએ 2 જણા। વિશ્વાસ તો મફતની જાણી પેલા નામ પડે એટલે વિશ્વાસની એકની જગ્યાએ 2 માગે માણસો, પણ અમે અમારો માળો ઈ શરતે આપી કે ખાલી ન રહેવો જોઈએ, જ્યાં ઉપયોગ થાય એ જ જગ્યાએ અમે આપી છીએ। બાકી વિશ્વાસ તો અત્યારે મફત હોય એટલે માણસો એકની જગ્યાએ 2 જ લઈ જાય। માળા જે કોઈને જોતા હોય તો મારી દુકાન છે સાધુ વાસવાણી રોડ ઉપર, ગંગોત્રી ડેરીથી આગળ, અહીંયા પણ મળી જાય। અને રૈયા સમસાને પણ હાજરમાં હોય, અહીંયા રામભાઈ કરીને છે ગેટ ઉપર, એને કયો એટલે એ તમને ગમે ત્યારે આપી દેશે। અને જાજા જોતા હોય તો અમને, અને માળો જે કોઈ લઈ ગયા ને ફોટા મૂકવા અમને ફરજિયાત છે, જેથી કરીને અમારો ઉત્સાહમાં વધારો થાય। સંસ્થા વાળા સિટીમાં જો માનો કે કાલે ચકલી દિવસ છે અને કોઈને વિતરણ કરવું હોય તો એના માટે માળા નથી, એ લોકો ખાલી વિતરણ કરી જ્યારે ક્યાં બાંધો શું થયું એ મતલબથી એને કાંઈ લેવા દેવાય ન હોય, એને ખાલી છાપામાં કે જાહેરાત વિડીયો બનાવવા માટે એટલા પૂરતું જોઈએ। એમાં અમે માનતા નથી, જાહેરાતમાં કે મીડિયામાં હું બિલકુલ માનતો નથી। અમારો તો ધ્યેય એવો છે, કોઈ આવીને એમ કે હું આ ગામ દત્તક લઈ લઉં છું ને આખા ગામમાં માળા બાંધી દઉં, અમારો ધ્યેય તો એવો છે। મેં મારા ગામ હમીરપરમાં અહીંયાથી ગાડી ભરીને ગયા હતા, બજારમાં મેઇન બજારમાં એક છત નીચે રવેશમાં ડ્રીલથી હોલ કરીને બાંધી દીધા, 250 માળા 3 બજાર આવી ખાલી, તો પછવાડા તો બધા રહી ગયા। એટલે એવી રીતના કોઈ ગામ આખું દત્તક લેતો હોય એને જેટલા જોતા માળા એટલા અમે પૂરા પાડવા તૈયાર છીએ। હું તો એમ કઉ છું કે અત્યારે પાનના ગલે પોલીસ વાળાને માણસોને હુવરાવવા માટે આવવું પડે, પૈસા ઘર ભેગા થાવ ને હુવો, એના બદલીમાં ઈ નવરા બેન નખો જ ન વારે ને અહીંયા અમારા જેવા સત્કાર્યોમાં આવે અથવા બીજી જગ્યાએ કોઈ ચાલુ કરે તો અમારી ટીમ એને મદદ કરવા પૂરી તૈયાર છે।